મિત્રો ગઈકાલે કવાંટ તાલુકાના હાપેશ્વર ગામે સિંદાબારી ફળિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। એક મકાન સળગી ગયું હતું અને મકાનની અંદર કેટલીક જરૂરિયાત વસ્તુ પણ સળગી ગયું હતું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોના અંત સુધી જો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી જે છે તમારા સુધી પ્રોવાઈડ અમે કરી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાપેશ્વર ગામે એટલે કે સિંદાબારી ફળિયામાં મકાન સળગી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। જેમનું નામ છે, જે મકાન માલિકનું નામ છે ઉતરાણીયાભાઈ ધનજીભાઈ ભીલ, જે એમનું જે મકાન જે છે ગઈકાલે લગભગ 4 વાગ્યાના ગાળામાં સળગી ગયું હતું અને મકાન એવું સળગ્યું હતું મિત્રો કે કોઈ પણ વસ્તુ કે કોઈ કપડાં કે જરૂરિયાત વસ્તુ કે અનાજ કે કોઈ પણ વસ્તુ બચાવી નહોતા શક્યા અને તમામ વસ્તુ જે સળગીને ખાક થઈ ગયું હતું। તો ખરેખર મિત્રો આવા આદિવાસી પરિવાર માટે સરકાર દ્વારા ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને એમને જરૂરિયાત વસ્તુ, કપડાં તેમજ અનાજ મળે અને મકાન મળે। જી હા, મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ। ગઈકાલે જે આ ઘટના બની હતી, જેમ કહે છે કે ઉતરાણીયાભાઈ ધનજીભાઈ ભીલ, આમનું મકાન જે છે એ કોઈ કારણસર સળગી ગયું હતું। એ આપણી પાસે જે પણ માહિતી આવેલી છે એમનું કારણ દર્શાવવામાં નથી આવ્યું કે મકાન કેવી રીતના સળગેલું છે, પરંતુ મકાન સળગી ગયું છે એટલી માહિતી આપણી પાસે પહોંચેલી છે। જે માહિતી આપણી પાસે પહોંચેલી છે એ જ માહિતી તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે। ગઈકાલે 4 વાગ્યાના ગાળામાં આ બનાવ બન્યો હતો, જેમનું મકાન માલિકનું નામ છે ઉતરાણીયાભાઈ ધનજીભાઈ ભીલ, જે હાપેશ્વર ગામ છે અને સિંદાબારી ફળિયું જ્યાં આગળ જે મકાન સળગી ગયું હતું। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હાપેશ્વર ગામના સિંદાબારી ફળિયામાં આ બનાવ બન્યો હતો। જ્યાં મિત્રો ખરેખર તાત્કાલિક તંત્ર દ્વારા આમના પર ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને જે જરૂરિયાત વસ્તુ અને અનાજ જેવું વસ્તુ પૂરું પાડી શકે। જ્યાં આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।